આજે વિડિયો શરૂ કરીએ એ પહેલા સૌપ્રથમ એજ્યુ સફર ટીમ વતી આપ સર્વ મિત્રોનો એકવાર દિલથી આભાર માનીએ છીએ। ગઈકાલે આપણે 4 જિલ્લાઓની જે લાઈવ ટેસ્ટ કરી એમાં 1000 કરતાં પણ વધારે સબસ્ક્રાઇબર મિત્રો એજ્યુ સફર સાથે જોડાયા અને તમારા જ્ઞાનમાં તો વધારો થયો, સાથે સાથે એજ્યુ સફરને એક પીઠબળ પણ પૂરું પડ્યું। તો બસ આવી જ રીતે એક પરિવારના સભ્યોની જેમ એકબીજા સાથે જ્ઞાનની આપ-લે કરતા રહીએ અને આવનારી એક્ઝામ માટે ક્રેક કરવા માટે થાય તેટલા પ્રયત્નો કરતા રહીએ। ચાલો મિત્રો, આજે તારીખ થાય છે 10 નવેમ્બર અને 10 નવેમ્બરના દિન વિશેષ વ્યક્તિ વિશેષની વાત કરીએ તો આજે બે મહત્વના દિવસ છે અને એક મહાનુભાવ। આ મહાનુભાવ કોણ છે? તો બંગાળના બેતાજ રાજા અને રાષ્ટ્રના શિક્ષક તરીકેની પદવી પ્રાપ્ત કરનાર આ સ્વાતંત્ર્ય સેનાનીની વાત કરીશું। અને શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ પણ આજે 10 નવેમ્બરના રોજ ઉજવાઈ રહ્યો છે અને રાષ્ટ્રીય પરિવહન દિવસ પણ આજની તારીખના રોજ જ ઉજવાય છે। તો આ બંને દિવસો અને આ ક્રાંતિકારીની વાત કરીએ, સૌપ્રથમ આપણે ક્રાંતિકારીની વાત કરીએ અને તમે પણ જાણો છો કે આપણી સ્વતંત્રતાની ચળવળ સાથે જોડાયેલા કેટલાક મહાન ક્રાંતિકારીઓ એ પરીક્ષા માટે એક ખાસ અગત્યનો ટોપિક બને અને ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાય તો ક્લાસ 3-4 માં તો પૂછાય જ તેને। તો આજે આપણે આ ક્રાંતિકારીની વાત કરીએ। કોણ છે આ વ્યક્તિ? તો 10 નવેમ્બર સ્વાતંત્ર્ય સેનાની સુરેન્દ્રનાથ બેનર્જીનો આજે જન્મદિવસ છે। સુરેન્દ્રનાથ બેનર્જીનો જન્મ 10 નવેમ્બર 1848ના રોજ કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળના કોલકાતા મુકામે થયેલો અને કેવા પરિવારમાં? તો બંગાળી બ્રાહ્મણ પરિવારમાં સુરેન્દ્રનાથ બેનર્જીનો જન્મ થાય છે। તેમનું પૂરું નામ શું છે? સુરેન્દ્રનાથ દુર્ગાચરણ બેનર્જી, ખાસ યાદ રાખીએ પૂરું નામ। અને એમના ઉપનામ તો કે રાષ્ટ્રગુરુ, ઇન્ડિયન ગ્લેડસ્ટોન અને ઇન્ડિયન એડમંડ બર્ક, આ તેમના 3 ઉપનામ છે। પરીક્ષામાં પ્રશ્ન બને કે રાષ્ટ્રગુરુ તરીકે કયા ક્રાંતિકારીને ઓળખવામાં આવે છે? તો સુરેન્દ્રનાથ બેનર્જી અથવા તો ઇન્ડિયન ગ્લેડસ્ટોન કે ઇન્ડિયન એડમંડ બર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ હોવો જોઈએ સુરેન્દ્રનાથ બેનર્જી। તેઓએ કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી। ઇમેજમાં જોઈ શકો છો કે કોલકાતા યુનિવર્સિટીમાંથી તેઓ સ્નાતકની પદવી મેળવે છે। વર્ષ 1868માં ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ તેઓએ કર્યો હતો સુરેન્દ્રનાથ બેનર્જીએ અને તેઓએ ભારતીય રાષ્ટ્રીય સમિતિની સ્થાપના 26 જુલાઈ 1876માં કરી હતી। આ બાબત ખાસ યાદ રાખીએ કે ભારતીય રાષ્ટ્રીય સમિતિની સ્થાપના કયા ક્રાંતિકારીએ કરી હતી? તો સુરેન્દ્રનાથ બેનર્જી। અને તેઓએ વર્ષ 1879માં ધ બંગાળી સમાચાર પત્રક શરૂ કર્યું હતું। સુરેન્દ્રનાથ બેનર્જી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી લોકપ્રિય નેતાઓના એક નેતા હતા અને તેઓએ વર્ષ 1905માં બંગાળના ભાગલાને રોકવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો। એટલે પણ યાદ રાખીએ કે 1905માં જ્યારે બંગાળના ભાગલા પાડવાની વાત આવે છે, સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા તેનો જબરજસ્ત વિરોધ થાય છે અને ત્યાર પછી બંગાળના ભાગલા રદ કરવામાં આવે છે। કયા વર્ષે બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તમે જાણો છો? તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા। સુરેન્દ્રનાથ બેનર્જીને બંગાળના બેતાજ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓને રાષ્ટ્રગુરુ એટલે કે રાષ્ટ્રના શિક્ષક તરીકેની પદવી પ્રાપ્ત થઈ હતી। ખાસ આ જે કલર કોડ આપ્યા છે ને એ તો તમારે યાદ રાખવાના જ છે, કારણ કે ત્યાંથી પ્રશ્ન બને કે બંગાળના બેતાજ રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા તો રાષ્ટ્રના શિક્ષક કે રાષ્ટ્રગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમને જવાબ ખબર પડી જાય અને સાથે સાથે ઇમેજ પણ તમારી સમક્ષ રાખીએ એટલે લાંબો સમય સુધી તમારા સ્મૃતિપટ ઉપર પણ રહે। બ્રિટિશ સરકારે તેમને સરેન્ડર નોટ બેનર્જી કહ્યા હતા અને સરની ઉપાધિથી સન્માનિત કર્યા હતા। વર્ષ 1983માં ભારત સરકારે તેમની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી। ઇમેજમાં જોઈ શકો છો સુરેન્દ્રનાથ બેનર્જી અને 50 પૈસાની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી। આ ક્રાંતિકારીનું અવસાન 6 ઓગસ્ટ 1925ના રોજ પશ્ચિમ બંગાળના બરાકપુર મુકામે 76 વર્ષની વયે તેઓનું દેહાવસાન થયું હતું અને પરીક્ષામાં પ્રશ્નો પણ પૂછાયેલા કે વર્ષ 1879માં નીચે દર્શાવેલા આંદોલનકારીઓ પૈકી
કોના દ્વારા? ધી બેંગાલી વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલું હતું. તો હમણે જ આપણે વાત વણી લીધી ને કે સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા. અને 1902 માં અમદાવાદ ખાતે મળેલ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી. અને આ ખાસ યાદ રાખીએ, કારણ કે કોંગ્રેસ અધિવેશન જ્યારે ભરાયા તો તેના અધ્યક્ષ કોણ કોણ હતા એ આપણે યાદ રાખવું જોઈએ. પરીક્ષા માટે ખૂબ અગત્યનો ટોપિક છે. ત્યાર પછી આજે મિત્રો એક અગત્યનો દિવસ પણ છે. અહીં વાંચો, વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે આજે 10 નવેમ્બરના રોજ વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, ગુજરાતીમાં કહીએ તો શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ આજ ઉજવવામાં આવી રહ્યો છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના આ યુનેસ્કો દ્વારા વર્ષ 2001માં 10 નવેમ્બરને શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. કોને જાહેર કર્યો હતો? યુનેસ્કો દ્વારા તેની ઘોષણા થઈ હતી. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું રહેલો છે? સમાજ અને વિશ્વમાં વિજ્ઞાનના અભૂતપૂર્વ યોગદાન અને ભૂમિકાને મહત્વ આપવાનો છે તથા શાંતિપૂર્ણ અને ટકાઉ વિકાસવાળા સમાજમાં નિર્માણ માટે વિજ્ઞાનનું શું મહત્વ છે તે અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. અને વર્ષ 2019ની આ મહત્વના દિવસની થીમ શું રાખવામાં આવી હતી? ખાસ યાદ રાખીએ, 19 અને 20 બંનેની થીમ યાદ રાખીશું. 2019ની થીમ છે ઓપન સાયન્સ લિવિંગ નો વન બિહાઇન્ડ. ઇમેજમાં જોઈ શકો છો, ઓપન સાયન્સ લિવિંગ નો વન બિહાઇન્ડ 2019ની થીમ. તો 2020ની થીમ શું રાખવામાં આવી છે? સાયન્સ ફોર એન્ડ વિથ સોસાયટી. અહીં ઇમેજમાં જોઈ શકો છો, સાયન્સ વિથ એન્ડ ફોર સોસાયટી 2020ની થીમ રાખવામાં આવી છે. અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો હો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? તો 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે નેશનલ સાયન્સ ડે. ક્યારે? 28 ફેબ્રુઆરી. અને કોની યાદમાં? તો જુઓ, 28 ફેબ્રુઆરીએ ડોક્ટર સીવી રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ એટલે કે રામન ઇફેક્ટનો આવિષ્કાર કર્યો હતો. અને તેની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરીક્ષામાં કહ્યું તે મુજબ પ્રશ્ન પૂછાયેલો કે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવાય છે? તો 28 ફેબ્રુઆરી. અને ત્યાર પછી આજે 10 નવેમ્બરના રોજ બીજો પણ એક મહત્વનો દિવસ છે, નેશનલ ડિફેન્સ ટ્રાન્સપોર્ટેશન ડે. એટલે કે 10 નવેમ્બરને રાષ્ટ્રીય પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પરિવહન દિવસ. તો આ દિવસ પરિવહન ક્ષેત્રના વિકાસ અને તેના સંબંધિત જાગૃતતા લાવવા માટે ઉજવવામાં આવે છે. સાથે યાતાયાતના નિયમો અને દુર્ઘટનાઓને ઘટાડવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. અહીં મિત્રો ડિફેન્સ શબ્દ થોડોક અલગ પડે છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન ડે એટલે કે રાષ્ટ્રીય પરિવહન દિવસ. અને પરિવહન એ દેશની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. આપણા ભારત દેશને જો વાહન વ્યવહાર દ્વારા વ્યવસ્થિત રીતે જોડીશું તો આર્થિક ગતિવિધિઓ પણ સક્રિય બનશે અને દેશનો વિકાસ ઝડપી થશે. એટલા માટે તમે પણ જોયું હશે કે રોડના વિકાસ માટે અત્યારે આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. તો રાષ્ટ્રીય શિપ પરિવહન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ હોવો જોઈએ 29 માર્ચના રોજ રાષ્ટ્રીય શિપ પરિવહન દિવસ ઉજવાય છે. તો મારે એક પ્રશ્ન પૂછવો છે કે પરિવહન માટેનું સૌથી સસ્તું યાતાયાત કયું કહેવાય? એમાં માર્ગ વ્યવહાર, પછી જળ પરિવહન કે હવાઈ પરિવહન, આ ત્રણેયમાંથી સસ્તું પરિવહન કયું ગણાય? તમને જો યાદ હોય, ક્યાંક તમે પણ આઈડિયા કે લોજિક લગાવતા હોવ તો નીચે કમેન્ટ સેક્શનમાં જવાબ લખો કે પરિવહન માટે સૌથી સસ્તું સાધન કયું? એમાં તમે જમીન પરિવહનને સસ્તું ગણો, જળ પરિવહનને સસ્તું ગણો કે ત્યાર પછી તમે હવાઈ પરિવહનને સસ્તું ગણો છો? અને આપણા ભારત દેશમાં કેટલાક નેશનલ વોટરવે રાષ્ટ્રીય જળમાર્ગો પણ આવેલા છે. તો એ પણ પરિવહન બાબતે યાદ રાખીએ કે કઈ નદી ઉપર કયો નેશનલ વોટરવે આવેલો છે. અને બીજી વાત, ગુજરાતમાંથી કયા કયા નેશનલ હાઈવે પસાર થાય છે એ પણ યાદ રાખીશું. આજે જ્યારે પરિવહનની વાત આવે છે તો આવા બેઝિક માહિતી આપણામાં હોવી જોઈએ, પરીક્ષા માટે ખાસ ફાયદો થાય. ઓકે મિત્રો, તો ચાલો આજનો આ દિન વિશેષનો વિડીયો પૂર્ણ કરીએ. આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે, એક નવા વ્યક્તિ સાથે.
ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.